નમસ્તે મિત્રો. તો આજે એક નવું એઆઈ પ્લેટફોર્મ લઈને તમારા પાસે આવ્યો છું. નામ છે ગૂગલ ઓમની. ગૂગલ ઓમની એ ગૂગલની જ પ્રોડક્ટ છે અને ગૂગલનું એક એઆઈ મોડલ છે. હવે ગૂગલ ઓમનીનું મેઇન ફીચર શું છે? તો મેઇન ફીચર છે વિડીયો ક્રિએટ કરવા. સારા વિડીયો ક્રિએટ કરી શકાય અને એનું જે ફીચર છે મલ્ટી મોડલ છે. મલ્ટી મોડલનો મતલબ એવો થાય છે કે એ ગૂગલ ઓમની જે છે એ ટેક્સ્ટ સાથે પણ કામ કરશે, ઓડિયો સાથે પણ કામ કરશે, ઇમેજ સાથે પણ કામ કરે છે અને વિડીયો સાથે પણ કામ કરે છે. મતલબ કે તમે પ્રોમ્પ્ટ લખશો તો પણ એ વિડીયો ક્રિએટ કરીને આપશે. તમે કોઈ ઇમેજ અપલોડ કરો છો તો ઇમેજ ઉપરથી વિડીયોમાં કન્વર્ટ કરી દેશે. તમારે ઓડિયો ફાઇલ આપી છે વિડીયોની અંદર એન્ટર કરવા માટે તો પણ એ કામ કરશે. મતલબ કે મલ્ટી લેંગ્વેજ કહી શકાય, મલ્ટી મોડલ કહી શકાય, એ બધા જ ટાઈપના જે ઇનપુટ અને આઉટપુટ છે એમાં સપોર્ટેડ છે. પણ મેઇન એનો જે ફીચર છે એ ફીચર છે વિડીયો ક્રિએશન, વિડીયો બનાવવા. હવે દરેક એઆઈ પ્લેટફોર્મ એકબીજા સાથે બહુ ભયંકર કોમ્પિટિશન ચાલી રહી છે. અત્યારે ChatGPT 2.0 જ્યારે લોન્ચ થયું ગ્રાફિક ડિઝાઇનિંગ માટે મેઇનલી, ત્યારે નેનો બનાના અને નેનો બનાના પ્રોને જબરજસ્ત ટક્કર આપી. અને એટલા માટે જ ગૂગલ પોતે ગૂગલ ઓમની પ્લેટફોર્મ લઈને આવી ગયું છે. હવે ગૂગલ ઓમની જે છે એ વિડીયો ક્રિએશન માટે બહુ જ સારું છે. તમારા માટે આ કઈ રીતે હેલ્પફુલ થશે? તો તમે કોઈ બિઝનેસ ઓનર છો અને તમે તમારી કોઈ પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો તો એ પ્રોડક્ટ્સનો વિડીયો તમે બહુ જ સારો બનાવી શકશો. અહીંયા ઇવન કેરેક્ટર સાથે પણ બનાવી શકાય છે. સમજી લો કે તમે તમારા ફેસ સાથે એઆઈ મોડલ સાથે એઆઈ અવતાર સાથે તમારે એક પ્રોડક્ટ બતાવી છે તો પણ તમે બતાવી શકશો. એટલે બિઝનેસ માટે બહુ જ યુઝફુલ છે. સમજી લો કે તમે કોઈ શૂઝની કંપની છે, તમારી પાસે શૂઝનો શોરૂમ છે, શૂઝ સેલ કરો છો, કેમેરો સેલ કરો છો, મોબાઈલ સેલ કરો છો, યા તો ફ્રીજ, ટીવી, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, કંઈ પણ વસ્તુનો તમે સેલ કરો છો તો એ તમારી જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ્સનો વિડીયો બહુ જ સારો બનશે. અને એ તમે સોશિયલ મીડિયા ઉપર શેર કરીને અથવા તો તમે લોકોને શેર કરીને વોટ્સઅપ સ્ટેટસ પર મૂકીને સારી એવી ઇન્ક્વાયરીઝ તમે ગેઇન કરી શકો છો. તો મેઇન પર્પઝ ગૂગલ ઓમનીનો છે વિડીયોઝ બનાવવા અને બહુ સારા વિડીયો બને છે. તો આપણે એને પ્લેટફોર્મને આજે એક્સપ્લોર કરીશું અને કોઈ એક પ્રોડક્ટ માટે આપણે એનો વિડીયો બનાવીશું. તો ડાયરેક્ટ આપણે ડેસ્કટોપ ઉપર જઈએ છીએ. હવે ડેસ્કટોપ ઉપર આપણે ગૂગલ ઓમનીને કઈ રીતે એક્સેસ કરવાનું છે, કારણ કે ગૂગલ ઓમની અત્યારે બધા જ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ નથી. તો ગૂગલની એક પ્રોડક્ટ છે ગૂગલ ફ્લો, એક લેબ છે, એક લેબ પ્રોડક્ટ છે ગૂગલ ફ્લો. એની મદદથી તમે ગૂગલ ઓમની મોડલને યુઝ કરી શકો છો. એટલે હું અહીંયા ગૂગલ ફ્લો ઓપન કરું છું જે એક લેબ પ્રોડક્ટ છે અને એમાં તમને ડેઇલી 50 ક્રેડિટ મળતી હોય છે એક ઈમેલ આઈડી ઉપર. એટલે સમજી લો કે તમારી પાસે 3-4 ઈમેલ આઈડી છે તો 100 થી 150 ક્રેડિટ્સ તમે લઈ શકો છો અને એના ઉપરથી તમે રોજના 2-3 વિડીયો તો ઇઝીલી ફ્રી ઓફ બનાવી શકશો. તો હવે ગૂગલ ફ્લોમાં જાઉં છું અને ત્યાં તમે જોશો તો ગૂગલ ઓમની તમને જોવા મળશે. ઇન્ટ્રોડક્સિંગ જેમિની ઓમની ફ્લેશ. એટલે કે એ હવે કયું મોડલ આપણે અહીંયા જોઈશું તો એ મોડલ અહીંયા બતાવશે તમને. ઓમની ફ્લેશ દેખાય છે બધાને? VO 3.1 છે, VO ક્વોલિટી ફાસ્ટ લાઇટ છે અને ઓમની ફ્લેશ કરીને એડ કર્યું છે. એટલે આપણે ગૂગલ ઓમનીને ગૂગલ ફ્લો પ્લેટફોર્મ દ્વારા યુઝ કરીએ છીએ. અને કામ શું છે આજે આપણું? તો આજે આપણે એક પ્રોડક્ટ વિડીયો બનાવીશું. હવે પ્રોડક્ટ વિડીયો બનાવવો છે તો પ્રોડક્ટ તો જોઈશે ને. તો પ્રોડક્ટ અહીંયા પણ ક્રિએટ કરી શકાય છે. ChatGPTમાં જઈને પણ તમે પ્રોડક્ટ બનાવી શકો છો. પ્રોડક્ટ મતલબ કે ઇમેજ એક કોઈ પણ પ્રોડક્ટ હોઈ શકે. એ બોટલ હોઈ શકે, એ એક શૂ હોઈ શકે, એક કેમેરો હોઈ શકે, એક મોબાઈલ હોઈ શકે. તો કોઈ પણ પ્રોડક્ટ. તો હું 2-3 રસ્તા છે પ્રોડક્ટની ઇમેજ બનાવવાના. ChatGPTમાં જઈ પણ બનાવી શકો છો, ગૂગલ જેમિનીમાં પણ જઈને તમે પ્રોડક્ટની ઇમેજ બનાવી શકો છો, અથવા તો તમારી પાસે કોઈ ટૂલ છે એમાંથી પણ લઈ શકો છો. મારી પાસે ફ્રીપિક નામનું એક પેઇડ ટૂલ છે કે જેની અંદર બહુ સારા ફોટોગ્રાફ્સ મને મળી શકે છે. તો હું એમાં જ જઈશ અને ફોટોગ્રાફ્સ એનું બનાવીશું. તો જોઈએ રીબોક શૂ કરીને હું લખું છું રીબોક. તો જોઈએ જસ્ટ અ મિનિટ. રીબોકનો સ્પેલિંગ જોવાનો હતો. રીબોક લખું છું અહીંયા તો મને અહીંયા રીબોક શૂઝના અમુક ફોટોગ્રાફ્સ દેખાઈ રહ્યા છે. રીબોક શૂઝ લખી દઉં છું આખું. તો જોઈએ કેવી પ્રોડક્ટ્સ મળે છે. હવે જુઓ અહીંયા ઘણા બધા મને શૂઝ જોવા મળે છે અને એમાંથી હું ચલો આ એક શૂઝ લઉં છું. આ મને શૂઝ પસંદ આવે છે અને એને ડાઉનલોડ કરી લઉં છું. કઈ ફાઇલ ડાઉનલોડ થાય છે જોવાની છે. ચલો ફોટોગ્રાફ ફાઇલ જ થઈ છે એટલે બહુ સારું છે. આમ તો જીપ ફાઇલ હોય તો એને અનજીપ પણ કરવી પડત. તો અહીંયા એક શૂઝનો ફોટો લીધો છે. હું અહીંયા પાછો આવી જાઉં છું
અને અહીંયા જે આપણે ડાઉનલોડ કર્યો છે શૂઝનો ફોટો એ અહીંયા મૂકી દઉં છું. એક કંપનીનો એક શૂ લીધો છે. હવે આ કોઈ પણ પ્રોડક્ટ હોઈ શકે. મેં શૂનો ફોટો લીધો. તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ છે, ફ્રીજ તમે વેચો છો, એસી વેચો છો, તમે મોબાઈલ વેચો છો કે ફેન વેચો છો કે લાઇટ વેચો છો, કોઈ પણ પ્રોડક્ટ તમે લઈ શકો છો અહીંયા. હવે એ પ્રોડક્ટને શું કરીશ, હું અહીંયા એડ કરી દઈશ. અહીંયા અપલોડમાં જઈશ અને ડેસ્કટોપ ઉપર એ પ્રોડક્ટ મને જોવા મળશે. ડેસ્કટોપ ઉપર મેં મૂકેલી છે એટલે ડેસ્કટોપ ઉપર જઈશ અને એક શૂઝની પ્રોડક્ટ છે અહીંયા, તો એને હું અહીંયા એડ કરી દઉં છું. જેવી એડ થશે એટલે તમને અહીંયા દેખાશે. અને ત્યાં સુધી આપણે ચેટ જીપીટીમાં એક પ્રોમ્પ્ટ પણ લખી દઈએ, કારણ કે ટેક્સ્ટ મેનિપ્યુલેશન માટે મને ચેટ જીપીટી બહુ જ ગમે છે. તો પ્રોમ્પ્ટ કે કોઈ પણ લેવું હોય તો હું ચેટ જીપીટી પાસે જ જઉં છું. હવે લખું છું બહુ સારો પ્રોમ્પ્ટ, તમે જોજો. આઈ વોન્ટ ટુ ક્રિએટ અ સ્મોલ 8 seconds video for meta ads. હું એને કહું છું કે મારે એક મેટા એડ્સ માટેનો એક વિડીયો જોઈએ છે. ઓકે, મેટા એડ્સ ચલાવી છે એના માટેનો મારે એક વિડીયો બનાવવો છે મારી પ્રોડક્ટનો. આઈ વોન્ટ ટુ ક્રિએટ અ સ્મોલ 8 seconds પ્રોડક્ટ વિડીયો, એ પણ લખી દઉં, પ્રોડક્ટ વિડીયો ફોર મેટા એડ્સ. માય પ્રોડક્ટ ઇઝ Reebok shoe. ઓકે, એન્ડ મારી પ્રોડક્ટ જે છે Reebok શૂઝ છે એ પણ મેં અહીંયા લખી દીધું છે. એન્ડ વોન્ટ ટુ ક્રિએટ અ વિડીયો ઇન ગૂગલ ઓમની ફ્લેશ મોડલ. મારે આ વિડીયો શેમાં બનાવવો છે, તો ગૂગલ ઓમની ફ્લેશ મોડલ છે એની મદદથી બનાવવાનો છે. સો આઈ નીડ પરફેક્ટ prompt for it. તો મેં અહીંયા બહુ જ લિમિટેડ, બહુ જ 3 લાઇનમાં, શોર્ટ લાઇનમાં કહ્યું છે, બે જ લાઇન કહેવાય આમ તો, કે મારે એક Reebok શૂઝ જે છે એના માટેનો મારે એક વિડીયો બનાવવો છે મેટા એડ્સ એક્ઝિક્યુટ કરવા માટે. અને એ વિડીયો મારે ગૂગલ ઓમનીમાં બનાવવો છે ફ્લેશ મોડલની હેલ્પથી. તો મને એના માટે પરફેક્ટ એક મને પ્રોમ્પ્ટ આપો. તો અહીંયા 8 સેકન્ડનો એક પ્રોમ્પ્ટ આપ્યો છે, તમે જોઈ શકો છો. પ્રોમ્પ્ટ થોડો જોઈ લેવાનો કે 8 સેકન્ડ છે. એનો આસ્પેક્ટ રેશિયો 9:16 અહીંયા લીધો છે, એટલે કે સ્ટોરી સાઇઝ મળશે, રીલ સાઇઝ. તમારે બીજી કોઈ સાઇઝ કરવી હોય તો અહીંયા પ્રોમ્પ્ટમાં ચેન્જ કરી શકો છો. અને હું એને કોપી કરી લઉં છું. ઓકે, એ પ્રોમ્પ્ટને અહીંયાથી હું કોપી કરી લઉં છું આખા પ્રોમ્પ્ટને, અને પછી પાછો આવી જાઉં છું. અને આ આપણું તો ફ્રી પીક છે, એને બંધ કરી દઉં છું. ગૂગલ ઓમનીમાં આપણે આવી જઈએ છીએ. હવે તમે અહીંયા જુઓ, આ જે શૂઝ છે એને આપણે પ્રોમ્પ્ટમાં એડ કરી દેવાનો, એડ ટુ પ્રોમ્પ્ટ. તો પ્રોમ્પ્ટમાં એડ થઈ ગયો છે. હવે પ્રોમ્પ્ટ અહીંયા પેસ્ટ કરી દઉં છું. આખો પ્રોમ્પ્ટ મેં પેસ્ટ કરી દીધો છે. બહુ વધારે કંઈ વાંચ્યું નથી પ્રોમ્પ્ટમાં, એને પ્રોમ્પ્ટ જેવો આપ્યો એવો કરી દઉં છું. ખાલી 2-3 વસ્તુ મેં જોઈ લીધી છે. એક તો 8 સેકન્ડનો વિડીયો કીધો છે, આસ્પેક્ટ રેશિયો 9:16 છે, એટલે કે ઊભું તમને મળશે તમારી ફોટોગ્રાફ. 60 FPS છે, બીજું બધું ઓકે છે. વોટરમાર્ક ના આવવો જોઈએ, નો વોટરમાર્ક છે. અને અહીંયા પછી જઉં છું, ફ્લેશ ઓમની આપણે સિલેક્ટ કરવાનું છે. અહીંયા 9:16 એને કરી જ લીધું છે. વિડીયો ક્રિએટ કરવાનો છે અને અહીંયા હું ફ્રેમ સિલેક્ટ કરું છું. વિડીયો ફ્રેમ સિલેક્ટ 1x ઓમની ફ્લેશ 4 સેકન્ડ 6 સેકન્ડ કે કેટલો, તો 8 સેકન્ડ આપી દઉં છું. 12 ક્રેડિટ એમાં યુઝ થશે. ટોટલ આપણને રોજ 50 ક્રેડિટ મળે છે આમાં, ફ્રી ઓફ. 50 ક્રેડિટ તને એક ઈમેલ આઈડી ઉપર મળશે. તમે અહીંયા જોશો ને એટલે જોવા મળશે કે કેટલી ક્રેડિટ છે, તો 50 ક્રેડિટ. રોજ તમને 50 ક્રેડિટ નીચે લખ્યું છે, જુઓ, ક્રેડિટ રિફ્રેશ ડેઇલી તમને 50 ક્રેડિટ મળશે. એટલે તમે રોજ 4-5 વિડીયો બનાવી શકો એક ઈમેલ આઈડી. તમારી પાસે 3-4 ઈમેલ આઈડી હોય તો સારી એવી ક્વોન્ટિટીમાં ફ્રીમાં બની જશે. ફરી હું અહીંયા જોઈ લઉં છું, વિડીયો ફ્રેમ 9:16 1, એટલે કે એક જ વિડીયો બનાવવો છે. વધારે વિડીયો બનાવવા હોય તો તમે આપી શકો છો. ઓમની ફ્લેશ સિલેક્ટ કરું છું. 8 સેકન્ડ આપણે કહ્યું હતું એટલા માટે 8 સેકન્ડ લીધું. હવે એના માટે કેટલી ક્રેડિટ લેશે, તો 12 ક્રેડિટ વપરાશે 50માંથી. અને હું એક્ઝિક્યુટ કરું છું. હવે જોઈએ વિડીયો કેવો બને છે. વિડીયો જ્યાં સુધી બને ત્યાં સુધી ફરી આખી પ્રોસિજર તમને કહી દઉં છું. ગૂગલ ઓમની એક ગૂગલનું AI મોડલ છે કે જે અત્યારે વિડીયો બનાવવા માટે સૌથી સારી રીતે યુઝ થાય છે. એક એડવાન્સ મોડલ છે અને એ ChatGPT 2.0 મોડલ છે, એની કમ્પેરિઝનમાં એને લોન્ચ કર્યું છે. ગૂગલ ઓમનીને તમારે યુઝ કરવું હોય ફ્રી ઓફ, તો તમારે પહેલાં ઓપન કરવું પડશે ગૂગલ ફ્લો. ગૂગલ ફ્લો નામની પ્લેટફોર્મ છે, એમાં ઓપન કર્યું, હાલ મેં કર્યું છે. અને ગૂગલ ફ્લોમાં તમે ઓપન કરશો એટલે ઉપર જ લખેલું આવશે ટ્રાય ગૂગલ ઓમની, એટલે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે ગૂગલ ફ્લો જે છે એ તમને રોજની 50 ક્રેડિટ આપે છે. ઇમેજીસ તો અનલિમિટેડ છે, ઇમેજીસ માટે કોઈ ચાર્જ નથી. ઇમેજીસ તો જે રીતે આપણે ChatGPTમાં બનાવતા હતા ને
એ રીતે આમાં પણ બનાવી શકાય છે. પણ આજનો આપણો વિષય છે પ્રોડક્ટ ફોટોગ્રાફી અને પ્રોડક્ટ વિડીયો. તમે કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા છો, તમારે કોઈ પણ નાનો મોટો કોઈ પણ બિઝનેસ છે, પણ પ્રોડક્ટ તો હોય છે મોસ્ટ પ્રોબેબલી, પ્રોડક્ટ અને સર્વિસીસ તો હોય છે. બસ તો એના માટેના વિડીયો બનાવવાના છે આજનો વિષય. હવે એને વિડીયો બનાવીને આપ્યો છે, હવે એ આપણે જોઈએ. Unleash your speed. Run the city. Reebok. તમે જોઈ શકો છો કે વિડીયોની ક્વોલિટી કેવી છે. ડાઉનલોડ પ્રોજેક્ટ કરી શકો છો અહીંયાથી. હું ડાઉનલોડ પ્રોજેક્ટ કરું છું. હવે એ ઝીપ ફાઇલમાં આવ્યો છે, તો એને અહીંયાથી હું ઝીપ ફાઇલને અહીંયા ડાઉનલોડ કરું છું અને ત્યાં જઈને હું એને અનઝીપ કરીશ, એને એક્સટ્રેક્ટ કરીશ. એક્સટ્રેક્ટ ઓલ થઈ જાય છે અને એની અંદર આપણે જોઈએ કઈ કઈ વસ્તુ છે. તો એક ઇમેજ પણ છે અને આપણો વિડીયો પણ છે. વિડીયોની સાઇઝ આપણે શું રાખી હતી? તો વિડીયોની સાઇઝ આપણે રાખી હતી સ્ટોરી સાઇઝ ને રીલ સાઇઝ. હવે વિડીયો તમને ફૂલ સ્ક્રીનમાં દેખાડું તમને કે કેવો લાગે છે. અને આ વિડીયો તમે તમારા પછી પ્રોડક્ટ તમારા વોટ્સઅપ સ્ટેટસમાં મૂકો અથવા મિત્રોને મોકલો અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશો. કન્ટેન્ટની સાથે કન્ટેન્ટ પોસ્ટ કરવું જરૂરી છે, ટેક્સ્ટ કન્ટેન્ટ. તો એ સારું લાગશે, એક પ્રોફેશનલ વે લાગશે. હવે એને હું પ્લે કરું છું અહીંયા VLCમાં અને પછી જોઈએ આપણે કેવો વિડીયો દેખાય છે. અને પછી તમે મને કમેન્ટ કરજો કે વિડીયોની ક્વોલિટી કેવી આવે છે. ઓકે, જસ્ટ અ મિનિટ. મને અહીંયા VLCમાં પ્લે થતાં થોડો ટાઈમ લાગે છે, એટલે હું એને ઓપન કરું છું. જસ્ટ અ મિનિટ, ઓપન થઈ જશે. 2-3 વખત ટ્રાય કરવો પડે છે. ઓપન થઈ ગયો છે. Unleash your speed. Run the city. Reebok. ઓકે, તો હજુ પ્રોમ્પ્ટમાં આપણે વધારે લખી શક્યા હોત. ફરી વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. Unleash your speed. Run the city. Reebok. બહુ જ સારો વિડીયો બન્યો છે. એની રીતે સ્ક્રિપ્ટ લીધી છે. હવે આ સ્ક્રિપ્ટને તમે ગુજરાતીમાં પણ બોલાવી શકો છો, હિન્દીમાં પણ બોલાવી શકો છો, ઇંગ્લિશમાં પણ બોલાવી શકો છો અને કોઈ પણ પ્રોડક્ટ માટે બનાવી શકો છો. ઇવન તમે એક નવું કેરેક્ટર્સ સાથે તમારે બનાવવું હશે, મતલબ સમજી લો કે મને મારી પ્રોડક્ટ છે તો હું મારા ફોટોગ્રાફ સાથે મારો જે અવતાર છે AI અવતાર સાથે જ બનાવવો છે વિડીયો, તો પણ તમે બનાવી શકો છો. અહીંયા 10 સેકન્ડનો બનાવ્યો છે વિડીયો, એને તમે 2 વખત બનાવશો તો 20 સેકન્ડનો થઈ જશે, 30 સેકન્ડનો થશે. એ રીતે મિક્સ કરીને એક મોટો વિડીયો પણ બનાવી શકો છો. કેરેક્ટર કન્સિસ્ટન્ટ પણ થઈ જશે, કેરેક્ટર ક્રિએટ પણ થશે. તો ઓમની એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે, એનો યુઝ કરો પ્રોડક્ટ ફોટોગ્રાફી માટે, ખાસ તો પ્રોડક્ટ વિડીયો માટે, અને તમારા બિઝનેસને ડેવલપ કરો. મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો હું લઈને તમારા માટે આવીશ. એ કયો વિડીયો હશે તો હું એ પણ કહી દઉં તમને. અહીંયા જે વિડીયો બનાવ્યો છે આપણે એક પ્રોડક્ટ માટે બનાવ્યો છે કે જેમાં કોઈ કેરેક્ટર નથી લીધું, મતલબ કોઈ વ્યક્તિ, કોઈ મોડલ આપણે નથી લીધું, ખાલી પ્રોડક્ટ વિડીયો બનાવ્યો છે. એમાં આપણી કોઈ સ્ક્રિપ્ટ પણ એડ નથી કરી. હવે હું નેક્સ્ટ વિડીયો લઈને આવીશ તમારા માટે, એટલે એક સ્પેસિફિક કેરેક્ટર લઈને આવીશ અને એક સ્પેસિફિક પ્રોડક્ટ અને કેરેક્ટર દ્વારા કોઈ ગુજરાતી સ્ક્રિપ્ટ દ્વારા આપણે એ બનાવીશું અને હું તમને બતાવીશ. આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. સબસ્ક્રાઇબ બધા જ મિત્રો કરી દે વહેલામાં વહેલા, જેથી AI રિલેટેડ જે પણ વિડીયો છે એ તમે જોઈ શકો અને તમારું AIનું નોલેજ છે એ થોડું અર્ન કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.